પાવરફુલ પતિવ્રતાની ભક્તિ અને ભાગ આવ્યા છે 6, તારીખ 14/4/2026. હવે પતિવ્રતાની ભક્તિ આપણને એવા પતિ મળ્યા છે સ્વામિનારાયણ ભગવાન, પછી બીજે ક્યાંય લાંબો વાત કરવા જેવું રહેતું નથી. બરાબર. હવે આપણે હું અત્યારે જે તમને કહું છું એ સાચું છે કે ખોટું છે એ મારી વાતમાં જે શંકા રહે, મારી વાતમાં કદાચ શંકા રહે, પણ આપણે તો મુક્તાનંદ સ્વામી જે મહારાજને જોયા, જાણ્યા, માણ્યા, ભેગા રહ્યા, અને એ જે બોલે ને એ જે લખે ને એ જે કહે, એ 3 ને 2 હાથ જેમ એ વાતને સ્વીકાર લેવાની. 3 ને 2 5 તો આખી દુનિયા સ્વીકારે, પણ 3 ને 2 હાથની જેમ સ્વીકાર લેવાની વાતને. કાલે એક વાત આવી હતી કે મતિ મંદ ન જાણે એ મર્મને. હો, મતિ મંદ ન જાણે એ મર્મને. જેમ ઉલુકને રવિ ન દેખાય, બોલો, આખી દુનિયા એમ બોલે કે સૂરજ ઉગ્યો, પણ ઘુવડ જેવા ઉલુક, વડવાંગડા, ચામાચીડિયા એ આખી નાચ ભેગી થાય અને એમ કે કોઈ બીનું બચ્ચું મેં સૂરજ દેખાય. આ પાડીએ 17 પેઢી શું 700 પેઢીથી કોઈ સૂરજ ભાડ્યો નથી, તેઓ સૂરજ દેખો કે આખી નાચ ભેગી થઈ તે ખેલે એના બચ્ચાને સમજાવવા. હા, માસી પાસે માસા પાસે બધા પાસે લઈ ગયા, ઓલું બચ્ચું કે ના મેં તો સૂરજ દેખો કે. અને ઓલું એને સૂરજ દેખાતો નથી. મતિ મંદ મર્મ છે અહીંયા મુક્તાનંદ સ્વામી કીધું. હું એમ કહું છું કે ભગવાન સ્વામિનારાયણની અને પરમહંસોની તમારી ઉપર અને મારી ઉપર અનહદ કૃપા છે. શું અનહદ કૃપા છે? આકાશમાં જેટલી અપાર કૃપા છે. એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનને જેવા છે ને તેવા જાણ્યા. બોલો, જ્યારે સત્સંગી જીવન ગ્રંથ રચાતો હતો અને મહારાજને કેવા લખવા, બરાબર, ત્યારે નક્કી થયું કે અવતાર જેવા લખવા. નિત્યાનંદ સ્વામી હામા પડ્યા, ન લખવા દઉં કે, અને એને વિમુખ કર્યા. 7 દિવસ સુધી વિમુખ રહ્યા. બરાબર, કારણ કે એને જાણ્યા માયણા બધું હતું, પણ આ એક લીલાનો ભાગ આપણે કહેવાય કે નિત્યાનંદ સ્વામી અને મહારાજા બધી લીલા કરી કે અમે કેવા છીએ, બરાબર, એ બતાવવા માટે. હા, એટલે ઉપાસના બાબત છે કે પતિવ્રતાની જે ભક્તિ એ બાબતમાં કે પાછું હટાય નહીં. હા, બરાબર. આ જો આ 62મું વચનામૃત છે ને, 62મું વચનામૃત પ્રથમનું, એમાં એક શબ્દ આવ્યો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. સમુદ્ર તરવો હોય ને ત્યારે આત્મનિષ્ઠા અહીંયા કામમાં નથી આવતી. બરાબર, અહીંયા ઉપાસના. સમુદ્ર તરવો છે તો ત્યાં આત્મનિષ્ઠા, સુખ દુઃખનો સમુદ્ર, એ આત્મનિષ્ઠા તરી જાય. પણ અંતકાળ છે ને સમુદ્ર જેવો કીધો, એ તરવા માટે ઉપાસના રૂપી. હા, અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો, અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો. આપણે જે મળ્યા છે ને એને વિશે અનન્ય ભાવ, અનન્ય ભાવ એ એક જ છે. એના જેવા બીજા કોઈ નથી, એના જેવા કોઈ નથી. અનંત અવતારમાં એના જેવા કોઈ નથી. આ અનન્ય ભાવ અને દ્રઢ આશરો તે જ કામમાં આવે છે. પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું, હવે આમ જો, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. બોલો, આ
જે પતિવ્રતાની ભક્તિ એ વિષય ઉપર આપણે ચાલુ કર્યું એટલે મને એમ હતું કે 7, 8 કે 10 દિવસ પૂરું થઈ જાય, પણ પછી મને આમ આ બધું કરું છું ને તેમાં નજર બધું દેખાય છે, આ તો જે 15 દી 20 દી મહિનો દી આવશે. હા, અને આપણો એ વિષય એક જ પતિવ્રતાની ભક્તિ, એટલે આ ફરતા ફરતા બધા ગુણ ગાય અને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની આપણી અનન્ય નિષ્ઠા મજબૂત થાય એ જ વિષય આવશે. ગમે તે વાત ગમે તે આવે, ટોપિક બીજો ગમે તે આવે, પણ ભક્તિને પુષ્ટ કરશે, નિષ્ઠાને પુષ્ટ કરશે, ઉપાસનાને પુષ્ટ કરશે, આપણો આશરો છે મજબૂત બને, એ જ વાત. જો મહારાજ કીધું કે ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી અંતકાળ માટે. બોલો, હા, જ્યાં સુધી તમે જો અત્યારના જે ઇલેક્ટ્રોનિક વિજ્ઞાનની ઝડપી બધી સિદ્ધિઓ, એમાં એક જ વસ્તુ એવી હોય કે આના જેવી બીજી કોઈ દુનિયામાં નથી, તો એનું મૂલ્ય કેટલું વધી જાય. બરાબર. અને એમ કે ભાઈ આ વસ્તુ તો ભાઈ પેલા કંપની વાળા કેટલી લોટો બહાર પાડી છે, તો એનું મૂલ્ય નહીં. જ્યારે જોઈએ ત્યારે ને ગમે ત્યારે એ વસ્તુ મળે છે, ખિસ્સામાં પૈસા એટલે બધી વસ્તુ મળે છે કે, પણ આ તો એક જ જેને કહેવાય દુર્લભ. એમ સ્વામિનારાયણ ભગવાન અનંત અવતારમાં એ એક જ છે. અયોધ્યા પ્રસાદ મહારાજને કીર્તન કહ્યું, અનંત અવતારના છે અવતારી. અનંત અવતારમાં એક જ છે. એ નિષ્ઠા, એ આશરો. બરાબર. મતિ મંદ ન જાણે આ મર્મને, દેખાતા નથી. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હોય છતાંય ભગવાન આવા સર્વોપરી નથી દેખાતા, નથી મનાતા, નથી ભજાતા, બધું એક સરખું ગોઠે છે. ભાગશાળી આપણે કયો કે આપણે કુંડાળામાંથી બહાર નીકળી ગયા. હા, વિશાળ સહજાનંદ સ્વામી છે. હા, વાલો નારદ નિગમનારાયણને સત્ય કરવા રે પોતે લઈ મુનિ સાથ, મુક્તાનંદ કહે અધર્મ ઉથાપ્યો. હવે ચોથું પદ છે, એ એટલું બધું પાવરફુલ ચોથું પદ છે કે પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. પ્રબળ પ્રતાપ છે, જોરદાર, બળવાન. વાલો ભરત ખંડના નર નારીને, પોતે તપ કરી રે આપે ફળ સોય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. તમે સાચું કહેજો, હું પૂછું ને, હું પૂછું ને સાચું તમે કહેજો. તમારો ધંધા રોજગાર બિઝનેસ ખેતીવાડી હોય કે ગમે તે હોય, કમાણી સારી થતી હોય, ખૂબ સારી કમાણી થતી હોય, અને તમે 50 ઉપર પોગી ગયા હો, છતાંય તમે એમાં ધ્યાન આપતા હો, વધારે ભેગું કરતા હો, કોના માટે ભેગું કરો? હે? અને એમાં કદાચ મારા જેવો કોઈ સાધુ કે થોડા અમને આપો, તો એમ ઉદાર દિલથી આપે કે આમ માપે આપે? જો મેં કીધું સાચું કહેવાનું, માપે માપે, બસ માપમાં આપે. અને છોકરા માટે કેટલું ભેડું કરે? છોકરો કઈ હોતા હોતા ખાવાનું નથી હો, છોકરો હોતા હોતા ખાવાનું નથી. પછી ઓહો મારા બાપા આટલું બધું મૂકી ગયા છે ને, હવે હું સારામાં સારા સોફા સેટ બસાવી અને સારામાં સારા બેડ વસાવીને એસી રૂમમાં હોતા હોતા ખાવું, એવું કરે કોઈ છોકરો? એ કમાવાનો જ હોય, પણ છતાં એના બાપા કેટલું મૂકી જાય છે. બરાબર. આવું અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી કે જેવું ભગવાન સ્વામિનારાયણે કર્યું. વાલો ભરત ખંડના નર નારીને, પોતે તપ કરી રે આપે ફળ. ફળ એટલે કમાણી. આ તપની કમાણી કોને આપી? ભરત ખંડના નર નારીને. સારંગપુરનું 16મું વચન વાંચી લેજો. ભગવાન તપ કરે છે કોને માટે? તો પછી પ્રશ્ન એવો કર્યો કે તો બધાએ કેમ ભગવાનને માર્ગ ચાલતા? એમ નહીં, જે ભગવાનને આશ્રય આવ્યા છે એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઉપશમ ઐશ્વર્ય એ ગુણની વૃદ્ધિ થાય એને માટે ભગવાન તપ કરે છે. 7 વર્ષ સુધી તપ કર્યું,
બોલો કે આ મારું જે તપ છે ને એ પછી હું જાઉં મોટો થાવ અને સંપ્રદાય સ્થાપન કરું, એ પછી મારા જે ભક્તો થાય એ બધાને મારે તરફ ચાલવામાં ગતિ થાય, મારા તરફ ચાલવામાં ગતિ થાય એટલા માટે ભગવાન 7 વર્ષ સુધી મોટી કમાણી કરી આપણા માટે. બોલો વાલો ભરત ખંડના નર નારીને પોતે તપ કરી રે આપે ફળ સોયા. બોલો કોઈએ માગ્યું હતું કે ભાઈ અમારા માટે તપ કરજો? તમારા છોકરા એમ કહે બાપુજી તમે મારા માટે થોડી કમાણી મૂકીને જાજો હો, મારે હોતા હોતા ખાવું છે? કોઈ છોકરા કહેશે? છતાંય એના બાપા એના પિતા ઉદાર દિલથી બધું એને આપીને જાય બધું એને આપીને જાય. હો છોકરો ન માગે તો એ ખબર હોય, છોકરાને ખબર, એને ખબર આ બધું મારા છોકરા માટે કરું છું. હા એટલે ભગવાન તપ કરે છે, આ તો સર્વોપરી ભગવાન છે, એને તપ કરવાની જરૂર શું? કઈ એને મોક્ષ જોતો હતો? એને કઈ જોતું તો? આપણે માટે તપ કર્યું. બોલો હા હરિના જો હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ માના રે હરિજન સર્વે કોયા નારાયણ પ્રબળ પ્રતાપ છે. હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન હરિજન સર્વે કોયો. એટલે લખ્યું પ્રેમાનંદ સ્વામી કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. બોલો એ શુદ્ધ મન અને જગતમાં ઉલટાને ઘણા હાલવા પ્રયત્ન કરે ને આ દેખીને છેટા હાલે. એટલે છેટા શું કામ હાલે છે? એના મન શુદ્ધ છે, પવિત્ર છે. એટલે સ્વામી નારાયણ મુખે ઉચ્ચરે તેને જન્મ મરણ જમનો ભય જાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. સર્વે નરકના કુંડ ખાલી કર્યા ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય. ઓહો ગયા બધા અહીંથી, બધા કેવા બધા ગયા ગયા, નરકના કુંડ ખાલી કર્યા. અને જુઓ આપણને પતિ જે મળ્યા કેવા છે, આપણને જે પતિ મળ્યા કેવા છે કે એના ભજનથી પાયમાં અનંત જીવ હરિધામને, કેટલા પાયમાં? અનંત જીવ હરિધામને. તેની ગણના રે કેતા શેષ લજાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. બોલો આવા પુરુષોત્તમ નારાયણ એના ભજનથી અનંત જીવ ભગવાન ધામને પામી ગયો. હવે મુક્તાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ કહે મહિમા અતિ ઘણો, એટલો અતિ ઘણો તેને એક મુખે કવિ કેટલો ગાય. બોલો વેદ જે ના પાડી દીધી, વેદ 4 વેદ એને જ્યાં ના પાડી દીધી, કોઈ આમાં પૂરો મહિમા કહી શકતા નથી. બરાબર. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ કહે મહિમા અતિ ઘણો. 2 વિશેષણ મૂકા, અતિ કીધું હોત ને તો કઈ વાંધો નતો, પછી ઘણો મહિમા છે એમ કીધું હોત ને તો કઈ વાંધો નતો. હા પ્લેનમાં ડબલ એન્જિન હોય, ખબર છે ને? એક કદમ ખરાબ થઈ ગયું તો બીજું ચાલુ થઈ જાય. બરાબર. માલગાડી હોય, રેલવે માલગાડી, તો જહાજા હોય બધા કન્ટેનરો, તો અહીંયા ડબલ એન્જિન રાખવા પડે, ડબલ એન્જિન. એમ સ્વામીએ ડબલ મહિમા કીધો કે મુક્તાનંદ કહે મહિમાયાતિ ઘણો તેને એક મુખે રે કવિ કેટલો ગાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. બોલો આવા પુરુષોત્તમ નારાયણ જેનો મહિમા કોઈ કહેવાનો સમર્થ નથી. આપણે વાત કરી દઈએ આકાશ અપાર છે, એનું માપ લેવાને અત્યારે ગમે તેટલી ટેકનોલોજી આગળ વધે તો એમ ન કહી શકે આકાશ આટલા કિલોમીટર છે.
કોઈ ન કહી શકે બરાબર. સમુદ્રનું પાણી આટલા લીટર ક્યુસેલ કે ને આટલું છે એ માપી ન શકે હો. એમાં પુરુષોત્તમ નારાયણ જે આપણે પતિ મળ્યા છે એનો મહિમા આવો અપાર મહિમા છે. હવે જો એને આપણે બીજા જેવા કહીએ તો મધ્યના 9મા વચનામૃત પ્રમાણે આપણે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરીએ છીએ. શું કરે? દ્રોહ કરીએ છીએ. હો એક સાદું દ્રષ્ટાંત તમને દઈ દઉં કે ગામના પટેલ હોય, ગામના પટેલ બરાબર, અને ગામની બારોબાર ઝૂંપડામાં રહેતા હોય, કુબામાં રહેતા હોય, અને એમ કે આ પટેલ તો એના જેવા છે. એ કેટલું અપમાન કહેવાય પટેલનું. ચતુર્થ વર્ણના લોકો ગામની બહાર ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને ગામનો મોટો પટેલ હોય, એ પટેલને કંઈક આ એના જેવા છે, અથવા એમ કે આ બે હરખા છે. કેટલું અપમાન કહેવાય. એટલા માટે કીધું કે પુરુષોત્તમ નારાયણ એને અને બીજાના હરખા તમે કયો તો પુરુષોત્તમ નારાયણનો અપરાધ છે, આ દ્રોહ છે. માટે એક અને અદ્વિતીય અનન્ય એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણે મળ્યા છે. આવા આપણા પતિ છે, એને વિશે અનન્ય પ્રતિભાવથી ભક્તિ કરીએ, આવો મહિમા જીવમાં બરાબર દઢ કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.